તો હું બનાવવાનું હે દીદી? તો મિત્રો આજે આપણે જય માતાજી પહેલા તો બધા મિત્રોને તો આજે આપણે સરસ મજાનું નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તમે વિડીયોમાં આગળ જોઈજો. ફરમાં જોતા તો ખબર પડી જ ગઈ છે. તો ચાલ શું કરવાનું તો કે હવે હું કહી દઉં. કહી દે ને. આ બાજુમાં આપણે એક કુકર લઈ લીધું છે ને હવે ખોલીને પછી કહું. ડોડા હે મકાઈ. ગયા હે શાંતિ રાખવાની હો. તો મિત્ર આપણે મકાઈ બાફી દીધી છે અને મસ્ત જો એકદમ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને આમાં કાઢી લેશું. અને મિત્ર છે ને આજે આપણે બનાવવાનો છે મકાઈનો ચેવડો. અમે બે ભાઈ બેન થઈને મકાઈનો ચેવડો બનાવશું. બીજું મને નથી આવડતી. તો કાંઈ કાંઈ વાંધો ના. તો ગાઈસ જો હટાહટી કટિંગ કરી નાખે. અને સૌથી પહેલા તો છે ને આપણે મોટો ડોડો લેવો છે. આ નથી લેવો. દીદીએ દાણાવાળો ડોડો લીધો છે અને હવે મસ્ત દાણાવાળો છે ને હવે છે ને આપણે એને બાફી નાખી છે મકાઈ અને હવે આપણે આને આ રીતના કટ કરી લેવાની છે. એમ હોય? એમ જ હોય. હા એમ હોય. તો હાલો ગાઈસ કન્ટિન્યુ. હવે હું બને ને મને નથી ખબર પણ જો આવી રીતના આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લઈશું ને એટલે આવી જશે મસ્ત. કરી નાખ કટિંગ. હવે બીજું તો હું તો ફાઇનલી ગાઈસ હવે આપણે મસ્ત મજાને આપણે મકાઈ છે ને આમ ક્રોશ કરી લીધી છે ક્રેશિંગ અને આપણે મસ્ત એક ડીશમાં પડી લીધી છે. પછી આપણે વઘારમાં ડુંગળી, મીઠો લીમડો, ટમેટા, લીંબુનો રસ અને શું કહેવાય શું કહેવાય લીલું મરચું. હા. અને આપણે એના માટે મસાલા સેવ પછી આ લીલી ડુંગળી કોથમરી. આને હું થાય ગાઈસ જીત નથી ખાવા. ચેવડો ખાવાનું ઉતાવળ થાય. અને જોઈ લો ગાઈસ દેશી તેલ મસ્તનું લઈ લીધું છે. અને આપણે જીરું, હળદર, મીઠું, રાઈ અને ધાણા જીરું. તો ગાઈસ જો હવે દીદી કરવા માટે બેસી ગઈ છે. હવે જોવી કેવું કરે, ભાવે છે કે નહીં. નકર ભાવે છે? ભાવશે એમ. ભાવે છે નહીં ભાવશે. આપણે પહેલી વાર બનાવું છું એટલે હવે કેમ થાય ખબર નહીં. એટલે આપણે ગેસ ચાલુ કરીને બકડી મૂકી દેવાનું છે. તો અને જો ઓલી બાજુ જે આપણે ચેવડાનું જોઈને રહ્યા હતા કેટલું ખાટું તેલ. તો ગાઈસ હવે આપણે નાખવાનું છે તેલ. ઘાટું તેલ નાખવાનું છે. તેલ આવે ને ત્યાં સુધીમાં આપણે જેઠાલાલ વાળી સેવ મસ્ત તોડીને વાટકામાં ભરી દેવાની છે. જેઠાલાલ વાળી સેવ આવે હું ખાવ છું. ખાવા નહીં દેવો પહેલા મકાઈનો સેવ. કાંઈ નહીં. તો ગાઈસ હવે આપણે મસ્તનો તેલ આવી ગયું છે એટલે એની અંદર આપણે રાઈ નાખી દેવાની છે. ક્યાં આવ્યું? થોડું આવ્યું, બહુ ફાસ્ટ ન થાય. આઈડા આમ આઈડ. પછી જીરું. ગાઈસ તો હવે દીદી જીરું નાખે છે. લાલ મરચું, લીલું મરચું. આપણે લાલ મરચું આવી ગયું. નહીં મિક્સ કરવાનું. મીઠો લીમડો. નથી નાખવાનું? તો ગાઈસ નથી નાખવાનો, કાંઈ વાંધો નહીં. વધી જાય પછી. હાલો પછી મિક્સ કરે. ડુંગળી. હવે લીંબુ. બાફેલી મકાઈ. સ્વાદ અનુસાર મીઠું. હળદર. કોરી ચટણી. રસોઈયો. તો ગાઈસ અત્યારમાં જો બને છે એવી રીતે ધીરે ધીરે. હવે આને ઢાંકી દેવાનું 2 થી 3 મિનિટ જેટલું. એ આપણે મસ્ત મજાની મકાઈ બફાઈ ગઈ છે અને સરસ મજાની બનીને આપણો જોડો તૈયાર થઈ ગયો છે એટલે ઉતારી લેવી. જો ગાઈસ વાહ બેન વાહ. આ તો મારે એકલાને થાય. ભલે થાતો. તો જો ગાઈસ હવે ભલે છે બહુ વધારે તેલ નાખાઈ ગયું ને એ એટલું જ હોય. એટલું જ ન હોય.
એટલું જ હોય. તો ગાઈસ તમે કીજો થોડુંક તેલ વધારે નાખાઈ ગયેલું લાગે જો તો નિતારાય ને પણ જો કન્ટિન્યુ નહીં ગઈ જો થઈ ગયું ને અને હવે જો બધું નાખવાનું ને ઉપરથી તો જો ગાઈસ બધું નાખે છે દીદી હવે આમાં શું કરવાનું એ તો કે તો આપણે બાફેલો ચેવડો એકદમ સરસ મજાનો થઈ ગયો છે. હવે એની ઉપરથી આપણે મસ્ત ક્રોસિંગ કરેલી ડુંગળી ક્રોસિંગ કરેલી કે કાપેલી કાપેલી, હા બસ હવે ટમેટા, ટમેટા હવે સેવ ઝીણી, ઝીણી સેવ જો હાલો બીજું આગળ વધીએ બોલીએ આગળ પછી આ છે કોથમીર લીલી. અને હવે હલાઈ નાખવાનું હવે મિક્સ કરીને ખાવાનું. શાક તો ફોટો મિક્સ પાડ લે મારો પેલા એક. હાલો પેલા આનો ફોટો પાડી લેવી હરખી બેસને જો ગાઈસ હવે દીદી શું કરે છે શાકે જરીક ચાખી લઉં પેલા. ચાખી લે બધું જો હલાવવાનું ન હોય હલાવો માખો તો જો હવે શાકે છે કેવું છે નીચે તો જા દે. કેને તો જો ગાઈસ આ કહેતી નથી કેને બહુ મસ્ત છે. તો એમ કરો સરસ છે ગાય, મસ્ત બન્યું છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. તો કેવી લાગી મારી રેસીપી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, શેર, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. કરી દે બાય બાય